આજે આપણે શીખીશું હાઉ મચ ક્યારે આવે અને હાઉ મેની ક્યારે આવે. તો જે ગણી ન શકાય એવી બાબતોમાં વપરાય એટલે કે જે અનકાઉન્ટેબલ હોય એના માટે હાઉ મચ વપરાય છે, કેમ કે જેમાં જથ્થો દર્શાવેલો હોય. અને હાઉ મચ પછી નામ આવતું હોય હંમેશા કેમાં હોય? એક વચનમાં જ હોય છે. હાઉ મચ પછી જે નામ આવે એ હંમેશા એક વચનમાં હોય છે. હાઉ મચ વોટર કેન યુ ડ્રિંક? તમે કેટલું પાણી પીધું? હાઉ મચ રાઈસ ઇઝ ધેર ઇન ધ બેગ? આ થેલીમાં કેટલા ચોખા છે? હાઉ મચ પેટ્રોલ ડુ યુ બાય? કેટલું પેટ્રોલ ખરીદ્યું? તો એ બધી એવી વસ્તુ કે જે આપણે ગણી નથી શકતા, 1 2 3 4 એવું કરીને ગણી શકતા નથી. જ્યારે ગણી ન શકતા એવી વસ્તુ આવે તો એની આગળ શું લાગે છે? હાઉ મચ લાગે છે. અને એના પછી જે આવે છે એ શું આવે છે? વોટર, રાઈસ, પેટ્રોલ એ બધું કેમ આવે છે? એક વચનમાં આવે છે. જ્યારે હાઉ મેની કેટલા, કેટલી, કેટલા એવા જેમાં ગણી શકાય છે, સંખ્યાનો નિર્દેશ કરે છે, એમાં શું આવે છે? હાઉ મેની. હાઉ મેની પછી હંમેશા જે આવે એ શબ્દ એ શેમાં આવે છે? બહુવચનમાં આવે છે. હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ ટેબલ? એટલે એ ટેબલ છે એની ઉપર કેટલી બુક્સ, પુસ્તકો છે, ટેબલ પર કેટલા પુસ્તકો છે. હાઉ મેની ક્લોથ ડીડ યુ બાય? તમે કેટલા કપડાં ખરીદ્યા? હાઉ મેની પીપલ કમ ધેર? હવે તમે કહેશો કે અહીંયા પીપલ બહુવચનમાં નથી, પણ પીપલ એટલે એક લોકો, લોકો કેમાં થયા? બહુવચનમાં. એટલે હાઉ મેની પીપલ કમ ધેર? ત્યાં કેટલા લોકો આવ્યા એવું થયું. હવે મની અને રૂપીસ. હવે તમે કહેશો મની અને રૂપીસ એક જ છે. એક જ નથી. રૂપીસ એમાં શું આવે? કોઈન આવે, નોટ આવે, એ બધું ગણી શકાય કે હાઉ મેની રૂપીસ ડઝ સી હેવ? અને તેની પાસે કેટલા પૈસા છે એ ગણી શકાય તમે. પણ હાઉ મચ મની ડઝ હી હેવ? એટલે મની ગણી ના શકાય. એની પાસે કેટલા મની છે એ આપણે ગણી શકતા નથી. એટલે કેમાં આવે? હાઉ મચ મની ડઝ હી હેવ? અને જો એક વચન આવે છે અને પેલા રૂપીસ હોય, ડોલર હોય, એટલે એ બધું કેમાં આવે? હાઉ મેની ડોલર્સ ડઝ સી હેવ? અને મની હોય તો હાઉ મચ મની ડઝ હી હેવ? હવે તમારા માટે અહીંયા ખાલી જગ્યા આપી છે એ તમારે ભરી અને નીચે કોમેન્ટમાં એનો આન્સર બતાવવાનો છે.